નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે સરકારી કંપનીના એક શેર વિશે વાત કરવાના છે, જે શેરમાં 200 રૂપિયાની આસપાસ આ ભાવ જઈ શકે છે શેરનું, એવું એક્સપર્ટ જણાવી રહ્યા છે। તો આ કયો શેર છે અને કેમ આ શેરમાં તેજી આવી શકે છે, એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ। બ્રોકરેજ હાઉસે આના વિશે શેર રિપોર્ટ બહાર પાડ્યો છે, એ પણ આપણે ડિટેલમાં જોઈએ। તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો, જેથી કરીને જો તમારા જોડે પણ આ કંપનીના શેર હોય તો તમે પણ આ શેરમાં આવનારી તેજીનો લાભ ઉઠાવી શકો। સાથે જો તમે ખરીદી કરવા માંગતા હો તો પણ આ શેર વિશેની માહિતી તમને મળી રહે। પણ મિત્રો, કોઈ પણ શેરમાં ખરીદી કે વેચાણ કરતા પહેલા તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝર જોડે આ શેરને લઈને તમારે ચર્ચા કરી લેવી જોઈએ, પછી જ તમારે શેર બજારમાં રોકાણ કરવાનો નિર્ણય કરવો જોઈએ। અને જો તમે જાતે પણ શેર બજારની રિસર્ચ કરવા માંગતા હો તો ઓનલાઈન તમને બહુ બધી એવી વેબસાઇટ છે જે તમને બધી માહિતી પૂરી પાડી શકે છે કંપની વિશેની। અને મિત્રો, આ વિડીયો જો તમે આપણા ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા છો તો આપણા વિડીયોને ફોલો તો આપણા પેજને ફોલો કરી દેજો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક પર બધી જગ્યાએ શેર કરી દેજો। સાથે જ આ વિડીયો જો આપણી યુટ્યુબ ચેનલમાં જોઈ રહ્યા છો તો આપણા વિડીયોને હાઈપ પણ કરી દેજો, જેથી શેર બજારની માહિતી ગુજરાતીમાં ગુજરાતના દરેક રોકાણકાર પાસે સરળતાથી પહોંચી શકે। મિત્રો, વાત કરીએ ગ્લોબલ બ્રોકરેજ ફર્મ નોમુરાએ ગેલ ઇન્ડિયાના શેરોને ખરીદવાની સલાહ આપી છે। બ્રોકરેજે આ શેર માટે 225 રૂપિયાનો ટાર્ગેટ નક્કી કર્યો છે, જે તેના પાછલા બંધ ભાવથી લગભગ 30% વધારે છે। આ રિપોર્ટ બાદ કંપનીના શેર ગઈકાલે 11 સપ્ટેમ્બરના રોજ કારોબાર દરમિયાન 2.5%થી પણ વધારે ઉછળી ગયા હતા। એટલે કે કંપની છે ગેલ ઇન્ડિયા અને ગ્લોબલ બ્રોકરેજ ફર્મ નોમુરાએ આ શેર ખરીદવાની સલાહ આપી છે 225 રૂપિયાના ટાર્ગેટ સાથે। 11 સપ્ટેમ્બરના બંધ ભાવથી 30% સુધીની તેજી આવી શકે છે આ શેરમાં, એવું બ્રોકરેજ હાઉસ જણાવે છે। નોમુરાનું માનવું છે કે ગેસ ટેરિફમાં વધારાથી ગેલ ઇન્ડિયાને એક સાથે મોટો ફાયદો મળી શકે છે। બ્રોકરેજે કહ્યું કે 20%થી વધારેનું ઇન્ટિગ્રેટેડ ટેરિફ ગ્રોથ તેના શેરો માટેનું પોઝિટિવ સાબિત થઈ શકે છે। આ ઉપરાંત કંપનીના પેટ્રોકેમિકલ્સ બિઝનેસ FY27 થી રિકવરીના રસ્તા ઉપર છે, જેનાથી રોકાણકારોનો રસ વધશે। એટલે કે ગેસ ટેરિફમાં 20%નો વધારો થયો એ કંપનીના ગ્રોથ માટે સારો એવો પોઝિટિવ સાબિત થઈ શકે છે। કંપનીએ પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ નિયામક બોર્ડ પાસેથી ગેસ ટેરિફને 33% વધારી 78 રૂપિયા પ્રતિ MMBTU કરવાની ભલામણ કરી। ગેલનું કહેવું છે કે એડમિનિસ્ટ્રેટેડ પ્રાઇસ મિકેનિઝમ હેઠળ ગેસ એલોટમેન્ટ હવે શૂન્ય કરી દેવામાં આવ્યું છે, તેનાથી પાઇપલાઇન સંચાલન ઉપયોગ થનારા સબસ્ટિટ્યુટ ગેસનો ખર્ચ વધી જશે। વર્ષ 2024માં પ્રાકૃતિક ગેસ ટ્રાન્સમિશનથી ગેલ ઇન્ડિયાનું રેવન્યુ વાર્ષિક આધાર પર 7% વધી 11,068 કરોડ રૂપિયા પર પહોંચી ગયું। કંપનીએ તેની પાછળ વોલ્યુમમાં વધારો અને ટેરિફ રિવિઝનને મુખ્ય કારણ જણાવ્યું હતું। કંપનીના ભારતમાં ગેસ ટ્રાન્સમિશનમાં લગભગ 65% માર્કેટ શેર છે। નોમુરાની આશા છે કે એપ્રિલ 2026 થી ટેરિફ વધી લગભગ 70 રૂપિયા પ્રતિ MMBTU થઈ શકે છે, એટલે કે લગભગ 19.5%નો વધારો। તેનાથી FY27માં ગેસ ટ્રાન્સમિશન ઇબિટમાં 42%નો વાર્ષિક ઉછાળો અને ગ્રુપ કન્સોલિડેટેડ ઇબિટમાં 24%નો વધારો જોઈ શકાય છે। જો કે ગેલ ઇન્ડિયાનો શેર આ વર્ષે અત્યાર સુધીમાં 6.7% ઘટ્યો છે અને છેલ્લા એક વર્ષમાં 18% ઘટ્યો, પરંતુ છેલ્લા 3 વર્ષમાં તેના શેરે 93%નું વળતર આપ્યું। અને ખાસ વાત એ છે કે સપ્ટેમ્બર મહિનો પરંપરાગત રીતે આ સ્ટોક માટે સારો રહ્યો છે। છેલ્લા 17 વર્ષોમાંથી આ શેરે સપ્ટેમ્બર મહિના દરમિયાન 13 વખત સકારાત્મક વળતર આપ્યું છે। તો મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરી ગેલ ઇન્ડિયાના શેર વિશે, જેમાં બ્રોકરેજ હાઉસ નોમુરાએ ખરીદીની સલાહ આપી 225 રૂપિયાના ટાર્ગેટ સાથે। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં, ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પર દબાવી દેજો।